નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ત્રણના ટકોરે. હું છું ખુશાલી. સમાચાર વિસ્તારથી. ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર ધમકી મળી. હાઈકોર્ટમાં બોમ્બ મૂક્યા હોવાની હાલ ધમકી મળી. ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. બીટીજીએસ, ડોગ સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસ પહોંચી છે અને હાઈકોર્ટમાં તપાસમાં લાગી છે. આજ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે. મૌલિક, ફરી એકવાર ધમકી મળી છે, શું વધુ વિગતો મળી રહી છે? કયા પ્રકારની તપાસ? કુશાલી, જે રીતે આ પહેલા પણ અનેકવાર ગુજરાત હાઈકોર્ટના ધમકીભર્યા મેલ છે તે મળ્યા છે. આજે ફરી એકવાર ધમકીભર્યો મેલ છે તે ગુજરાત હાઈકોર્ટને મળ્યો હતો અને મેલમાં ગુજરાત હાઈકોર્ટમાં 4 બોમ્બ રાખ્યા હોવાનો પણ ઉલ્લેખ છે તે કરાયો હતો. જોકે આ ધમકીભર્યો મેલ આવ્યો છે તેને લઈને પોલીસ પણ સતર્ક થઈ છે અને સમગ્ર હાઈકોર્ટ પરિસર છે તેમાં બીટીજીએસ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ મેલ કરનાર વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જરૂર પડે તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો પણ નોંધવામાં આવશે. જી, આભાર મૌલિક.